તો નાના શહેરમાં બે મિત્રો રહેતા હતા, આકાશ અને સાગર. આકાશ એક મધ્યમવર્ગીય પરિવારનો શાંત અને ભણવામાં તેજસ્વી છોકરો હતો, જ્યારે સાગર એક અમીર ઘરનો મસ્તીખોર અને દિલનો સાફ છોકરો હતો. બંનેની આર્થિક સ્થિતિમાં જમીન આસમાનનો તફાવત હતો, પણ તેમની મૈત્રીમાં ક્યાંય તારું મારું નહોતું. શરૂઆત અને સંઘર્ષ. શાળા કોલેજમાં બંને સાથે જ રહ્યા. સાગર હંમેશા આકાશને મદદ કરવાની કોશિશ કરતો, પણ આકાશ પોતાનું સ્વાભિમાન જાળવી રાખતો. કોલેજ પૂરી થઈ એટલે સાગર અને તેના પિતા મોટા બિઝનેસમાં જોડાઈ ગયા, જ્યારે આકાશ એક નાની કંપનીમાં નોકરી કરવા લાગ્યો. સમય વીતતો ગયો. અચાનક આકાશના પિતા બીમાર પડ્યા અને ઘરની આર્થિક સ્થિતિ સાવ કથળી ગઈ. બીજી તરફ સાગર પોતાના બિઝનેસમાં કામમાં વિદેશ જતો રહ્યો. બંને વચ્ચે સંપર્ક ઓછો થઈ ગયો. આકાશને લાગ્યું કે કદાચ અમીર બન્યા પછી સાગર તેને ભૂલી ગયો છે. મિત્રતાની કસોટી. આકાશની મુશ્કેલીઓ વધતી ગઈ. તેની નોકરી પણ છૂટી ગઈ. એક દિવસ આકાશના ઘરે એક કુરિયર આવ્યું, જેમાં એક મોટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકેનો અપોઇન્ટમેન્ટ લેટર હતો અને સાથે એક ચેક પણ હતો, જેના પર લખ્યું હતું, તારા પિતાની સારવાર માટે. આકાશને નવાઈ લાગી કે તેને ઓળખ્યા વગર આ કોણે મોકલ્યું. તેણે તપાસ કરી તો ખબર પડી કે આ બધું સાગરની કંપનીમાંથી આવ્યું છે. આકાશ તરત જ સાગરને મળવા તેની ઓફિસે પહોંચ્યો. ત્યાં જઈને તેણે જોયું કે સાગર પોતે એક વ્હીલચેર પર બેઠો હતો. વિદેશમાં સાગરનો અકસ્માત થયો હતો. તેણે પોતાના બંને પગ ગુમાવી દીધા હતા. સાચો પ્રેમ અને સમર્પણ. આકાશ દોડીને સાગરને વળગી પડ્યો અને રડતા રડતા પૂછ્યું, મેં તમને આટલી મોટી મુશ્કેલીમાં હોવા છતાં કેમ ન જણાવ્યું? અને તું પોતે આટલી પીડામાં છે છતાં તે મારી ચિંતા કરી? સાગરે હસીને જવાબ આપ્યો, મિત્ર, જ્યારે હું વિદેશમાં હોસ્પિટલમાં ખાટલા પર હતો ત્યારે મને તારી એ વાત યાદ આવી જે હું બાળપણમાં કહેતો હતો કે મિત્રતા એ નથી જે માત્ર સુખમાં સાથ હોય, પણ એ છે જે દૂર હોવા છતાં બીજાના આંસુ લૂછી શકે. ભલે મારા પગ નથી, પણ મને ખબર હતી કે મારા મિત્ર પાસે એ પાંખો છે જેનાથી તે ઊંચી ઉડાન ભરી શકશે. મારે બસ એ પાંખોને થોડો ટેકો આપવાનો હતો. આકાશ સમજી ગયો કે સાચી મિત્રતા એ નથી કે તમે રોજ મળો કે ફોન પર વાત કરો, પણ એ જ છે કે જ્યારે દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે તમારો મિત્ર અદૃશ્ય રહીને પણ તમારી પડખે ઊભો હોય. ત્યારબાદ આકાશે સાગરનો બિઝનેસ સંભાળવામાં તેની મદદ કરી અને સાગરે આકાશના પરિવારને ટેકો આપ્યો. આજે બંને સફળ છે, પણ તેના સફળતાનું કારણ તેમનો બિઝનેસ નહીં, પણ તેમનું એ નિસ્વાર્થ બંધન છે જે મુશ્કેલીમાં વાવાઝોડામાં પણ